હેલો મિત્રો, જય માતાજી। ઘણા લોકો માતાજીની ફૂલ ભક્તિ કરતા હોય। ઘણા એવા ભક્તો છે કે માતાજીને ફૂલ માનતા હોય, એની ભક્તિ પણ એટલી કરતા હોય, પણ થાય છે એવું કે એને સંકટ એટલા આવે, એને પરીક્ષાઓ ઘણી થાય। પણ આ વસ્તુ એવી છે કે 10મામાં તમે એક્ઝામ દેવા જાઓ, બરાબર, બોર્ડની એક્ઝામ હોય, તમારી મોટામાં મોટી એક્ઝામ। હવે એ એક્ઝામમાં તમે ફેલ થઈ જાઓ તો તમે 1 વર્ષ પાછળ વહી ગયા, બરાબર। પણ જો તમે પાસ થઈ જાઓ તો તમે 1 સ્ટેપ આગળ વહી ગયા। આ એના જેવું છે। માતાજી તમારી પરીક્ષા કરશે, બરાબર। તમે જેટલી ભક્તિ તમારી વધારશો ને એટલી માતાજી તમારી પરીક્ષા વધારશે। શું કામ? એને તમને 1 સ્ટેપ આગળ લઈ જવા માટે। હવે જે કોઈ માતાજીને નથી માનતું ને એનું સારું થશે, પણ જે માને છે ને એનું ખરાબ થશે। શું કામ? એને કારણ કે તમે જાજી ભક્તિ કરશો ને એ તમારે દુઃખ આવશે, કારણ કે માતાજી પરીક્ષા કરે છે કે આ ક્યાં સુધી સહન કરી શકશે, એ કેટલું સહન કરી શકશે। પણ કદાચ તમે જેમ ભક્તિ વધારો ને એમ તમને દુઃખ વધે ને તો એ તમારે એક જ વસ્તુ તમારે વિચારવાની કે માં, જે કોઈ જેની જે કુળદેવી હોય કે જેને માનતા હોય, બરાબર, એનું નામ લઈને કહેવાનું કે આજે હું તારો ભક્ત છું, બરાબર। તું મારું કામ કરતોય ભલે, ન કરતોય ભલે, મને સુખ આપતોય ભલે, મને દુઃખ આપતોય ભલે, મારી ભેગી રહેતોય ભલે અને મારી ભેગી ન રહેતોય ભલે, પણ હું તારો પાલવ નહીં મૂકું, નહીં મૂકું અને નહીં મૂકું, બરાબર। અને હકીકત મને તાવ આવે ને કે ગમે એ દુઃખ આવે ને તોય એમ કહેવું છે કે માં ભેગી રહેજે, તો તને દહીં આવે તો મટાડી દેજે અને ના આવે તો ભલે આમને રહ્યો। સંકટમાં આવ્યા પહેલાં તમને બચાવી લેશો, એ પરીક્ષા જરૂર કરશે પણ માથે સંકટ આવવા નહીં દે, એ મારો વિશ્વાસ છે માતાજી ઉપરનો। કારણ કે તમે સંકટમાં આવો ને એ પહેલાં એ દોડીને આવે જરૂર, 110%ની વાત છે આ, સાચી। માતાજીને માનો અને શ્રદ્ધાથી તમે માતાજીનું નામ લ્યો ને તો તમારે માનતા કરવાની જરૂર નથી, એને આવવું જ પડે। અને આવે આવે ને આવે જ, 110% આવે, આ મારું કહેવું છે। પણ એના માટે સાચી શ્રદ્ધા હોવી જોઈએ તો થાય। સૌને મારા જય માતાજી। મારો વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરજો, બાકી ઉપરવાળી તો જરૂર લાઈક કરે જ છે। જય માં મોગલ, જય માં ખોડિયાર।